મણિરામ મહારાજની વલ્લભરામ મહારાજની પધારેલા હરિ ગુરુ સંતની કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ ને પૂજા મૂલમ ગુરુ પાદ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા गुरु हमारा सदगुरु ने महाराज भोळीदास आत्म पद ओळखाईने पूरी मननिया नमन करता ने नोम रमता नाथ निरंजन स्वामी दर्शन करता दुख हरता मेरे सदगुरु स्वामी मेरे सदगुरु स्वामी. बोलिए सदगुरु મહારાજની જય. આપણે ગયા ગુરુવારે એક વાણીનો સત્સંગ અધૂરો મૂક્યો હતો કે જે વાણી કબીર સાહેબની હતી કે રમતા જોગી આયા નગર में રમતા જોગી આયા. આવીને નગરીમાં અલગ જગાયા. તો રમતો જોગી ગયો, નગરી કઈ અને કોની અલગ જગાયો? અલગ કોની જગાયો? જે લખવામાં નથી આવતો એ અલગને જગાયો. તો રમતો જોગી એટલે ઘૂઘરા બાંધેલા, પટ્ટા બાંધેલા કે રાંધવા બાંધેલા કાળા કે મોટી મોટી જટા કે હાથમાં ત્રિશૂળ ડમરું અને મોટી મોટી માળાઓ ભગવા પહેરેલા એની સંતો વાત કરતા એ જોગીની વાત નથી કરતા. તો કોની વાત કરે છે? જે સસરા સની અંદર રમી રહ્યો છે, સસરા સની અંદર ગાજી રહ્યો છે, સસરા સની અંદર બોલી રહ્યો છે, એ બોલતા પુરુષની વાત કરે છે, એ જોગી છે. સદગુરુ સડે જાઓ તો એ જોગી ઓળખાણ થાય. એ પેલા થતી રમતા જોગી આયા નગર में રમતા જોગી આયા. આવી મારી નગરીમાં અલગ જગાયા. દેવરૂપી નગરીમાં. કે નગરીમાં? દેવરૂપી નગરીમાં. આની અંદર દેવ દેવળમાં દેવ દર્શાયા અને અલગ જગાયા. કબીર સાહેબ કે આવી સદગુરુ મને વાત કરીશ. 5 પુત્ર 25 નારી, એક નારીએ ઉપજાયા. 5 પુત્ર 25 નારી ને એક નારીએ ઉપજાયા. તો 5 પુત્ર આ કબીર સાહેબ કહે કે આ નગરીના 5 પુત્ર એટલે 5 તત્વ: આકાશ, વાયુ, તેજ, પાણી અને પૃથ્વી. આ 5 પુત્ર, આ 5 પુત્રની નગરી બની છે, દેહ બન્યો છે. 5 તત્વનો દેહ બન્યો છે. 25 નારી. હવે 25 નારી છે. 5 પુત્ર છે અને 25 નારી છે. એક એક પુત્રને 5-5 નારી. એક એક પુત્રને 5-5 નારી. પછો 25. ખરી વાત કરી. આવું કઈ બને? દ્રૌપદીને 5 પતિ હતા, પણ આને બધા પાસે ને 5 લો પાસે ને 5. પણ કબીર સાહેબે સમજીને વાત કરી કે આ 5 તત્વ છે, એ 5 તત્વ છે, એમાં એક એક તત્વમાં 5-5 પ્રકૃતિ લાગેલી છે. 5-5 પ્રકૃતિ લાગી છે. એટલે આ પ્રકૃતિ છે એની નારી છે. પ્રકૃતિ છે એ નારી છે. એટલે કબીર સાહેબે એમ કીધું 5 પુત્ર 25 નારી, એક નારી એવું છે. એક નારી. તો એ કઈ નારી? જે શક્તિ, જે માયા, આની ઉપજાવ્યા છે. કઈ ઉપજાવ્યા છે?
માયામાં જ છે ને બધું, માયામાં જ બધું રમી ગયું છે ને, એની ઉપચાર છે. એક નારી ઉપચાર 5-25 ને એક ઘેરે લાવો. જો તમને સદગુરુ મળ્યા હોય અને સદગુરુની કૃપા થાય હોય પૂર્ણ, તો 5-25 ને એક ઘેરે લાવો. એક ઘેરે લાવી દમના દોર જગાવો. શેના દોર? દમના દોર. ઓહમ સોહમ, આ દમશાલી દોર છે. ઓહમ સોહમ દમશાલી દોર છે. અંદર શ્વાસનો એ જીવન છે, શ્વાસ છોડો એ મૃત્યુ છે. પણ આ ઓહમ સોહમ ની વશમાં જે દોર છે સુરતાની છે. શેની છે? સુરતાની. દમના દોર લગાવો. આ દોર આ દેહ 52 તત્વનો છે. 52 તત્વને છોડીને કોઈ જોઈ અલગ પુરુષને મળે એવું કોઈ હોય તો એ છે સુરતા. કોણ છે? સુરતા. ઓહમ સોહમ ને દોર ની અંદર દોર મિલાવે એ છે સુરતા. અને એ શબ્દને મળે છે. એનો પિયુષ, એનો ભરથાર છે. અને એ જતી સતીનો પછી જે આનંદ છે એ આનંદનો કોઈ પાર. કબીર સાહેબ આગળ વાત કરી, કોણ ઘેર સૂતા કોણ ઘેર જાગ્યા, કહા તો મન પધરાયા. કોણ ઘેર સૂતા કોણ ઘેર જાગ્યા, કહા તો મન પધરાયા. કોણ પુરુષ કાયાસન ધરત હૈ, કોણ પુરુષ કાયાસન ધરત હૈ, કોણ સબદ ગુણ ગાયા, નગરમાં રમતા જોડી આયા. કબીર સાહેબ કે કોણ ઘેરે તમે જાગ્યા અને કયા ઘેરે તમે હુતા. અને આ આપણું મન જે તોફાને છે, આપણું મન જે સમજતું નથી, જ્યાં ત્યાં ભટકાવે છે, જ્યાં ત્યાં ભટકાય છે, એટલે ક્યાં પધરાય? કબીર સાહેબ કોણ પુરુષ કા આસન ધરત, એટલે કયા પુરુષનું આસન ધારણ કરી બેઠા છો અને કયા શબ્દના ગુણ ગાઈ રહ્યા છો? ત્યારે કબીર સાહેબ બહુ વાત સરસ કરે છે કે સૂર ઘેર સૂતા એટલે સૂરજના ઘેરે હુઈ ગયા. ક્યાં હોતા? સૂરજના ઘેરે હુઈ ગયા. શશી ઘેર જાગ્યા. શશી ઘેર એટલે શશી એટલે ચંદ્ર, શશી એટલે ચંદ્ર. ચંદ્રના ઘેરે જાગ્યા, સૂર ઘેરે હુઈ ગયા. અને શૂન્યમાં મન પધરાયા. મન ક્યાં પધરાયું? શૂન્યમાં. હવે જે વ્યક્તિ સદગુરુ મહારાજનો સૂર્યરૂપી જે પ્રકાશ થાય ત્યાંનું મૃત્યુ થઈ જાય. શેનું મૃત્યુ થઈ જાય છે? હું ને મારા. શું થઈ જાય? મૃત્યુ. તો શશી ઘેરે જાગ્યા તો સદગુરુનું જે સંતરૂપી જે અંજવાળું છે, ચેતવતા આપે છે અને જે જ્ઞાનમાં જાગી ગયો છે. આ જાગી ગયો એટલે તેનો દેહ રહેતો, કેમ કે સૂર્ય ઘેર સૂતા. જેવું સદગુરુનું જ્ઞાન છે એવું ત્યાં તો મરણ થઈ ગયું. બરાબર? ત્યાં દેહ રહ્યો. શશી ઘેર જાગ્યા. ऐसा गुरु कीजिए जैसा पूनम का साथ, तेज करे पर तपे नहीं, ઉપજાવે આનંદ. આવો આનંદ ઉપજાવે ત્યારે બધી ઇન્દ્રિયો આપણી બધી ઇન્દ્રિયો જે ખળભળાટ કરી રહી છે, જે મનના તરંગો ઉછળી રહ્યા છે, જે વિચારોનો હુમલા આવી રહ્યા છે, એ બધી ઇન્દ્રિયો શૂન્ય થઈ ગઈ. શું થઈ ગઈ? શૂન્ય. અને જે સંકલ્પ અને વિકલ્પના જે આપણે મોજા આવતા હતા ને, એ મોજા નિર્વિકલ્પ ત્યાં મોજા રહ્યા એટલે હું કહેવાય શૂન્ય. પછી જગત તમારા માટે રહેતો જગત ના રહે. તારે એ ઘરે આ મનને પધરાવે, એ ઘરે જે કોઈ મનને પધરાવે ને એ મહાવીર મહાપુરુષ બને. અને એ જે બોલે ને એ જગતમાં થાય. કારણ કે જીવન બનાવી નાખે. પોતે શૂન્ય થઈ ગયો, સંસાર જેવું કઈ રહ્યું ને, વ્યાપક બની ગયો. ત્યારે કે કોણ પુરુષ આસન ધરત,
જે કઈ આસન ધારણ કર્યું છે કયા પુરુષનું આસન ધર્યું છે ત્યારે અલગ પુરુષનું આસન ધારણ કર્યું છે. અલગ જે લખ્યામાં આવતો, જે ગણવામાં આવતો, જે બોલવામાં આવતો નથી એ પુરુષનું આસન ધારણ કર્યું છે. તો કે કોણ શબ્દ ગુણ ગાયા? કયા શબ્દનો ગુણ ગાયું તમે? સોહમ શબ્દ ગુણ ગાયા. સોહમ એટલે પોતે પોતાના જ ગુણ ગાઈ રહ્યો છે. કોઈના ગુણ ગવાતા નથી ને ગાયા ગવાતા પોતે પોતાના જ ગુણ ગાય. જે કાંઈ ગાય કેમ કે અખિલ બ્રહ્માંડમાં એક જ છે, એક સિવાય બીજો કાંઈ છે નહીં. જેને પ્રેમ જાગી ગયો હોય, જેને વેમ ભાંગી ગયો હોય, જેને પ્રેમમય જગત બની ગયું હોય, ત્યાં બીજું કોઈ હોય નહીં. આ પ્રેમની વાત થઈ ગઈ. દાખલો આપી દો. એક ગામડાની અંદર મિયાન બીબી રહેતા હતા. મિયાન બીબી અતિશય બેયને પ્રત્યે પ્રેમ, સ્નેહ, ભાવ. આખું ગામ એના વખાણ કરે. ગામડે જાય તો બી હારી જાય, જમવા જાય તો બી હારી જાય, અને વાડીમાં કામ કરવા જાય તો હારી જાય. બે હારે નારે આવો સ્નેહ અને પ્રેમ ભાવ. હા, બહુ સારું. મિયાન બીબીમાં એક વખતના સમયમાં કઈક ઝઘડો થયો બંને વચ્ચે. ઝઘડો થયો, અબોલા થયા. હવે ઘરમાં બે જ રહે. છોકરા સિયા કાંઈ હોવ નહીં, બે એ બધા ગુમેરા રહેતા છે, પણ બે જ ઘરમાં. હવે એકબીજાને કામ હોય ને તો કેવું કોને? એટલે જો મિયાને કામ હોય ને તો ચિઠ્ઠી લખે અને ટેબલ ઉપર મૂકે. ભણેલા બી તે બીબી વાંચે, ઠીક એના કામ છે. તો સવારનો પોર હતો અને શિયાળાની રાત, શિયાળો હતો અને સવારે ઠંડીનો સમય, ગુલાબી ઠંડી પડી રહી. મિયાને ચા પીવાની ઈચ્છા થઈ એટલે મિયાએ ચિઠ્ઠી લખ્યું, ચા બનાવો. ટેબલ પર મૂકી દીધી. બીબીએ ચિઠ્ઠી ઉશ્કેરી અને જોયું, મિયાભાઈ કે ચા પીવી છે. એને લખી ચિઠ્ઠી બીજી, ચા ખાંડ નથી. લખીને મૂકી દીધું ટેબલ માથે. મિયાએ ઉશ્કું, ઓ ચા ખાંડ નથી, પીવી હોય તો લઈ આવો. મિયો ગયો લેવા, લઈને આપ્યો. હોકા પીવાની ટેવ. બીબી સા કરવા બેઠી અને આયે તમને કહું ફળિયાની અંદર થોડુંક લાકડા ને એવું નાખીને બેતવા કર્યા અને હોકો પીવાની ટેવ. એટલે હોકાની માથે દેવતા મૂકવા પડે કે નહીં? દેવતા મૂક્યા. એમાં એક દેવતો મારો હેઠે પડી ગયો. તે મિયાન લાડુ હળી મિયાન લાડુ. બીબી નજર ગઈ. बीबी के मेरी अल्लाह जाने, मेरी बल्ला जाने, किसी का नाड़ा जलता है. हेलो मियो हम जो नहीं. बीबी बीजे मत बोली. मेरी अल्लाह जाने, मेरी बल्ला जाने, किसी का नाड़ा जलता है. तो मियो के क्वेश्चन મને કહેતી લાગે જોઈ તેમ નાડું. हाँ और मियो बोलो बीबी झगड़ती है, बिगड़ती है, लेकिन घर का ख्याल रखती है. घर का ख्याल એકાબીજાને ખૂબ અંતરમાં પ્રેમ ખરો, પણ મારો અબલું થઈ ગયું. એટલે એકાબીજાને બોલાતું નહોતું, પણ એકા પ્રત્યે ભાવ ખરો. એમ ઘર કા ખ્યાલ રાખના. આપણું ઘર શું છે? નિજ નામનું છે. શેનું છે? નિજ નામનું. આ ઘર ભૂલાય નહીં, ધ્યાન રાખવું. એમાં પ્રેમ છે. નિજ જ્ઞાનની અંદર પ્રેમ છે. પ્રેમમાં જાગવાનું છે. એટલે કબીર સાહેબ કે પ્રેમમય જગત છે. તમે પ્રેમમય છે, અલગ અવિનાશી, જે પ્રેમમાં સમાઈ ગયો એ પ્રેમમય જગત છે. એટલે કબીર સાહેબે છેલ્લે કીધું, એની અંદર જવાબ આપ્યો, સુર ઘર સૂતા શશી ઘેર જાગ્યા, શૂન્યમાં મન પધરાયા હો. સુર ઘેર સૂતા શશી ઘેર જાગ્યા, શૂન્યમાં મન પધરાયા હો. अलग पुरुष कायासन धराता है, अलग पुरुष कायासन धराता है. सोहम सब गुण गाया नगर मा, रमता जोगी आया हो.
આ રીતે પહેલે આ લીટીનો જવાબ કબીર સાહેબે બીજી લીટીની અંદર આપ્યો, એનું આપણે વ્યવસ્થિત સમજણ કરી. પણ ઉસાઈ એટલી કે એક એક શબ્દમાં અમૃત ભરેલું છે. આ અમૃતનું પાન કોઈ એવો મરજીવો હોય એ પાન કરે છે, અને આ પાન કરતા કરતા આનંદમય એનું જીવન બની જાય છે. આ જગત એને મિથ્યા લાગે છે અને સ્વયં બ્રહ્મ સત્ય લાગે છે. એની અંદર જે જાગી ગયો એની વાત છેલ્લા કરે છે કબીર સાહેબ. શું કરે છે? જાગ્યા તે નર પરમ પદ પાયા, ઉકેલાએ જન્મ ગુમાયા. ઓજી જાગ્યા તે નર પરમ પદ પાયા, ઉકેલાએ જન્મ ગુમાયા. कहत कबीरा सुनो मेरे साधु, कहत कबीरा सुनो मेरे साधु, ये पद है निर्वाण जगदमा, रमता जोगी आया. કબીર સાહેબે કીધું આવી રીતનો જો પુરુષ જાગી ગયો હોય એ પરમ પદને પામે છે. ઊંઘેલા નર જન્મ મરણ નહીં અને કોઈ લક્ષ 84 માં ફરે છે. પણ જો કબીર સાહેબ કે નિર્વાણ પદને કોઈ પામી જાય તો મેળ પડે છે. દેખંદા કોઈ આ દલમાં, પ્રખંદા કોઈ આ દલમાં, નિર્ખંદા કોઈ આ દલમાં, જણન જણન ઝાલની વાલે. જ્યાં જો ત્યાં આપ જેવા બોલે બોલાવે સબઘટ બોલે, સબઘટમાં રહ્યો સમાય. જ્યાં જો ત્યાં ખુલ્લી ખડકીનો આ ખેલ છે ભાઈ, ખુલ્લી ખડકીનો. સદગુરુ મહારાજે આપણે ધ્યાન કરવાની મનાઈ કરી. આંખ વિષય જાય તો શું દેખાય? કાંઈ દેખાય અંધારા સિવાય. તો સદગુરુ આપણે અજ્ઞાનમાંથી બહાર કાઢ્યા અને પછી હવે આંખ બંધ કરીને આપણે જોઈ તો હું દર્શન થાય. એટલે સંતોએ કીધું ખુલ્લી ખડકીના ખેલ ધણી મારો આઠે પર ઉભેલ. 4 પર દિવસના, 7 પર રાતના. જ્યારે જાગો ત્યારે એના દર્શન થાય. ભલામાં જ્યારે જાગો ત્યારે વેદ પુરાણ ડારકા આવે તો વાણીમાં વણવે. વેદો પુરાણો આ બધાય કહે છે આ તો તું વાણીમાં વણવેલું છે. ત્રિકુટીના તટમાં બોલ્યા તો મેં તો ભૂધરને ભાળે. ત્રિકુટીના તટમાં સદગુરુ મહારાજે ત્રિકુટી મેલનું તાળું ખોલે અને ભૂધરના ઓળખાણ, ભગવાનની ઓળખાણ. ભૂધર એટલે ભગવાન, પણ ક્યાં બોલે છે? ત્રિકુટીના તટમાં. શાસ્ત્રોમાં, વેદોમાં, પુરાણમાં લખેલો છે, પણ ભેદ ખુલતો. પણ સદગુરુ સળે જાવ ને ત્રિકુટી તમને ખોલે. જીવ ઈશ્વર માયા નામ રૂપને આ નો ભેદ ખુલે અને ત્રિકુટીનો તટ કીધો કે એની અંદર નો ભેદ ખુલે એટલે ભૂધરના દર્શન. સાક્ષીમાં તમને કીધું કે અણુમાં આપ બિરાજે. ગીતાજીમાં ગાયેલ. તમે ન માનો તો ગીતાને જો. કૃષ્ણ મુખે બોલ્યા કે અણુમાં આપ બિરાજે. ગીતાજીમાં ગાયેલ. જળ ચેતનમાં જીવન મારું. આ તો મેં તો નજરે નિરખેલ. આ નજરની વાત છે, ખુલ્લી ખડકીનો ખેલ. હવે મારે ક્યાં જોવા જાવ? જ્યાં જો હરિના દર્શન થાય છે. એના મને સદગુરુએ હરિની ઓળખાણ કરાવી છે. હરિની ઓળખાણ અણસમજુ ને ઘણું ભાઈ તમને આગું. જે અણસમજુ છે ને ઘણું આગું. પૂરા ત્યાં પોસેલ અણસમજુ છે, જે અજ્ઞાની છે અને ઘણું અઘરું છે. ભલામણ કેટલાય જન્મ તમને કોઈ જન્મ લે પણ આ ભેદ સમજાય. ત્રિકુટીનું તાળું ન ખોલે, ભેદ સમજાય નહીં. અણુમાં ઈશ્વરની ઓળખાણ ન થાય. આત્માની ઓળખાણ સસરાસરમાં વ્યાપક કોણ બોલે છે, કોણ બોલાવી રહ્યો છે એની પણ ઓળખાણ ન થાય. જ્યાં સુધી પૂર્ણતા ન પામે ત્યાં સુધી, પૂર્ણતા સદગુરુ મળે ત્યાં સુધી, પૂર્ણતા સદગુરુ મળે સાધકને તો આ તમને ઓળખાણ. ગંગા સતીએ કીધું પાનબાઈને, આત્માની જ્યોત જલાવો પાનબાઈ, ગુરુજી વિનાનું જ્ઞાન ક્યાંથી રે મળે. આત્માની જ્યોત જલાવો પાનબાઈ, ગુરુજી વિના જ્ઞાન મળશે નહીં, ક્યારે ન મળે.
અરે મારા કડે કાંટા ને કાકરા જોઈ જોઈ તમે પાવ ધરો પાનભાઈ ગુરુજી વિના જ્ઞાન મળશે નહીં. અરે મારા કડે જેસલ ને તોરલ તોળીએ તણ નર તાર્યા પાનભાઈ ગુરુજી વિના જ્ઞાન ક્યાંય નહીં મળે. અરે મારા કડે રૂપા તેલ માલ દે રૂપાએ માલ દે તાર્યા ગુરુજી વિના જ્ઞાન મળશે નહીં. તો સમજવા જેવી વાતો છે. એટલે ગુરુજી સિવાય આ જ્ઞાન થતું નથી. સંતો પ્રમાણ આપે છે કે કદાચ તે ઘણા જન્મો જેવો ઘણા જન્મો તમે જપ તપ તીરથ ને ગમે એટલું કરો પણ સદગુરુ સિવાય તાળું ખુલતું નિજ નામનું તાળું કરે ખુલે. અણસમજુ ને આગું ખોલું અણસમજુ ને ઘણું આગું ખોલું પૂરા ચાર પછી આ ગુરુ ખાસ તમને કહું આ વાત સમજાતી. આ તો બધા ભ્રાંતિમાં ભરેલ બધા ભ્રાંતિમાં પડેલા એને ક્યારે આ વાત સમજાશે નહીં. સદગુરુ જે લાલન પૂર્ણ મને પંચમ વેદ ભણેલ મળ્યા લાલજી મહારાજ ધીણોજ વાળા રાઠોડ એનો